નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, જે પ્રમાણે ગુજરાતમાં પેટા ચૂંટણીનું આયોજન થયું હતું તેમાં પણ વિસાવદર અને કડી વિધાનસભાની જે પેટા ચૂંટણીનું જે આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં કોંગ્રેસની જે પરિસ્થિતિ જોવા મળી હતી તે ચોક્કસથી ક્યાંક સવાલ ઉપસ્થિત કરે તેવી હતી. કારણ કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધી એવી ચર્ચાઓ તો જોવા મળી હતી કે માત્ર ને માત્ર બે જ પક્ષ, અને અત્યારે હાલ પણ બે જ પક્ષ છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. હવે જે રીતે ત્રીજી પાર્ટીનો જે ઉદય થઈ રહ્યો છે તે ભારતીય જનતા પાર્ટીના તો વોટ તોડી રહ્યું છે, પણ સાથે સાથે કોંગ્રેસના સૌથી વધારે વોટ તોડતું હોય તે પરિસ્થિતિ પણ સામે આવી છે. અને આ તમામ પરિસ્થિતિમાં જે કોંગ્રેસનું જે રિઝલ્ટ જે જોવા મળ્યું તેને અનુલક્ષીને અને તે જોતાની સાથે જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ, હવે તો એમ કહી શકાય તેવા શક્તિસિંહ ગોહિલે એ રાજીનામું આપી દીધું. સવાલ પણ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે જ્યારે આ ગુજરાતની અત્યારે વાત કરવામાં આવે ત્યારે ગુજરાતની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં આગામી સમયમાં નવા પ્રમુખ કોણ બનશે તે એક ચર્ચા પણ અત્યારે તો જોવા મળી રહી છે. શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું. તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી અન્ય કોઈ પણ નવા પ્રમુખ ન બને ત્યાં સુધી શૈલેષ પરમાર એ તમામ જવાબદારી અત્યારે સંભાળશે તેવી બાબત પણ તેમના દ્વારા જે કહેવામાં આવી હતી. સાથે સાથે જે રીતે શૈલેષ પરમારનું નામ તો જે અત્યારે જે ચર્ચાયું છે અને તેની સાથે તમામ અટકાવોનો અંત આવી ગયો છે કે નવા પ્રમુખ કોણ, કયા નવા પ્રમુખ, તેને લઈને પણ ક્યાંક જે પ્રશ્નાર્થ ચર્ચાતું હતું, પરંતુ તેની સાથે ક્યાંક શક્તિસિંહ ગોહિલે જ અત્યારે ક્લિયર કહી દીધું છે કે ના, માત્ર ને માત્ર અત્યારે શૈલેષ પરમાર છે. એઆઈસીસી દ્વારા કોઈ મહત્વનો નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી શૈલેષ પરમાર, જો જે કોઈ હવે નવું નામ આવશે ત્યારબાદ અન્ય વિચારણા કરવામાં આવશે. સવાલ એ છે કે નવા પ્રમુખ કોણ, કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, શું સર્જાશે, તેને લઈને પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. સાથે સાથે પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હેમાંગભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. હેમાંગભાઈ, જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ને ગુજરાત કોંગ્રેસનું જે કોઈ અત્યારે સિચ્યુએશન જે જોવા મળી રહી છે કે જેમાં એમ કહેવાય ને કે કોંગ્રેસના વોટ અત્યાર સુધી આપણે સાંભળતા હતા કે આમ આદમી પાર્ટી અત્યારે તો જે તોડી રહી છે ને તે સિચ્યુએશન પણ ક્યાંક જોવા મળી. અને પેટા ચૂંટણીમાં જે પ્રમાણેની એમ કહે ને કે એક રિઝલ્ટની એક આશા હતી, એક અપેક્ષા હતી, પરંતુ એ રિઝલ્ટ પણ ના જોવા મળ્યું. કોંગ્રેસની જે અત્યારની સિચ્યુએશન છે, કારણ કે એમ કહેવાય ને કે ચાલો આપણે લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય તો ત્યારે સંગઠનના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અત્યારે અલગ અલગ જગ્યાએ વહેંચાઈ જતા હોય છે, પણ આમાં તો માત્ર બે જ જગ્યા હતી, પરંતુ બેમાં પણ આ પ્રકારનું રિઝલ્ટ. હેમાંગભાઈ, સૌથી પહેલાં તો આ રિઝલ્ટની જે પરિસ્થિતિ જોવા મળી ને ત્યારબાદ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? જે રીતે આખી ચૂંટણીની મુવમેન્ટ જતી એ રીતે આ પરિણામ જે આવ્યું બહુ કઈ આશ્ચર્યકારક નથી. વિસાવદર એવી જગ્યા છે કે જ્યાં કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી જીતી નથી. કેશુભાઈ પટેલ જીત્યા હતા, પછી કોઈ જીત્યું નથી બીજેપી. એટલે વિસાવદરમાં બીજેપી જીતે એવી કોઈ શક્યતા, વાતાવરણ, મતદારોનો ટ્રેન્ડ આ બધું જોતા બહુ દેખાતી નથી. અને પછી જે ઉમેદવાર મુકાણા એ પણ વિવાદાસ્પદ હતા. વાત આવી ગોપાલ ઇટાલિયા. ગોપાલભાઈ ઇટાલિયા નાની પાર્ટીમાં યજ્ઞભાઈ મજા એ હોય છે કે એ લોકોએ સિલેક્શન કરવાનું હોતું નથી. જેમ ગોપાલભાઈએ સુરતમાં હાર્યા પછી વિસાવદર આવીને કીધું કે હું ઉમેદવાર થઈ ગયા, એટલે એમને ઘણો સમય મળ્યો પ્રજાના સંપર્કમાં આવવાનો, પ્રજાના પ્રશ્નો ઉપાડવાનો, પોતાની ઇમેજ બિલ્ટઅપ કરવાનો, અને એ કરી શક્યા. કોંગ્રેસ માટે ઉમેદવાર 15 દિવસ છેલ્લા જયારે 20 દિવસ બાકી હતા ત્યારે ઉમેદવાર નક્કી થયા. ઉમેદવાર પણ બધી જ મેરિટ્સ હોવા છતાં ક્યાંક પ્રજાના મગજમાં ઉમેદવાર તરીકે બેઠા નહીં, અને અત્યંત ખરાબ પરિણામ કહી શકાય કોંગ્રેસ માટે
એવું પરિણામ આવ્યું કે 5,000 મત માંડ મળ્યા. એટલે એક વાત. બીજું કડી છે એ અપવાદ બાદ કરતા સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે અને કડીની પેટર્ન પણ એવી રહી. સૌથી અગત્યની વાત એ છે કે વિસાવદરમાં કરુણ હાર થઈ, કડીમાં કોંગ્રેસની કરુણ હાર થઈ. એ હારની મોરલ જવાબદારી સ્વીકારીને શક્તિસિંહજીએ રાજીનામું આપ્યું. સામાન્ય રીતે આ જે નવો સિરસ્તો એમણે મોરાલિટીનો બેસાડ્યો એ ક્યાંય જોવા મળતો નથી, આજના રાજકારણમાં તો ખાસ નહીં. શક્તિસિંહજી ખૂબ વિદ્વાન અને લર્નેડ માણસ છે, વેરી ગુડ પાર્લામેન્ટરિયન છે, એમાં બે મત નથી. પણ જે કોઈ કારણસર કોંગ્રેસનો કરુણ રકાસ થયો એની સંપૂર્ણ જવાબદારી એમણે પોતાના સિર ઉપર લીધી અને એમણે તાત્કાલિક અસરથી પરિણામોના કલાક બે કલાકમાં રાજીનામું આપ્યું. હવેના દિવસોમાં પરિસ્થિતિ એ છે કે ઘણા એવું કે છે કે આપ કોંગ્રેસના મત તોડે છે, પણ તમે કડી અને વિસાવદર બંને જોશો તો ક્યાંય કોંગ્રેસના મત આપે તોડ્યા હોય એવું દેખાતું નથી. કડીમાં એના ઉમેદવારને 1,000 જ મત મળ્યા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લગભગ 40,000 મતથી જીત્યા. 1,000 મત હાર જીત ના કરી શકે. વિસાવદરમાં કોંગ્રેસને 5,000 મત મળ્યા અને આપ 17,000 મતે જીતી. એ પણ 5,000 કદાચ કાઢી બી નાખો તોય 12,000 ની લીડ મળે આપને. એટલે ક્યાંય એવું બહુ દેખાતું નથી કે પણ પ્રજાએ એનું માઇન્ડ સેટ કરી લીધું છે. વિસાવદરની પ્રજાએ ખૂબ જ લોકશાહીની પરિપક્વતા બતાવીને એમની રીતે મતદાન કર્યું છે અને જે પક્ષપલટુઓ હતા, જે પક્ષ વારંવાર પક્ષપલટા કરાવતો હતો એને વિદાય આપી. બિલકુલ સાચી વાત છે. અને પક્ષ પલટું કરાવતા હતા તેને તો વિદાય આપી છે, પરંતુ દરેક લોકો એમ કહી રહ્યા છે કે જ્યારે શક્તિસિંહ ગોહિલ દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું એ ચોક્કસથી બહુ ઘણું મહત્વનું છે, કારણ કે એમણે બધી જવાબદારી લઈ લીધી કે ના અત્યારે ભાઈ જવાબદારી અમારી છે, એટલા માટે હું અત્યારે તો રાજીનામું જે આપી રહ્યો છું. પણ પ્રશાંતભાઈ, આ રાજીનામાની જરૂરિયાત હતી? કારણ કે શક્તિસિંહ ગોહિલે અત્યારે તો એમ કહે ને કે કોંગ્રેસની એક શક્તિ હતા અત્યાર સુધીમાં અને હવે એક નવો ચહેરો શોધવાની એક જરૂરિયાત આવી ગઈ છે. પોતાના નામથી કે એક વ્યક્તિગત કેપેબિલિટીથી કદાચ પક્ષમાં કોઈ સારી જગ્યાએ સ્થાન મળ્યું હોય એનાથી આપણે એમ કેમ માની લેવું કે એ શક્તિશાળી હતા કે કેમ? પક્ષ અને સંગઠન એક અલગ વસ્તુ, અલગ ઉર્જા, ચેતના અને નેતૃત્વ માંગતી હોય છે અને નેતૃત્વની એક જેને કહેવાય આપણે કંઈક શક્તિ માંગતી હોય છે. શક્તિસિંહ વ્યક્તિગત રીતે બહુ જ સારા, વ્યક્તિગત મેરિટ વાળા, લડાયક બી ખરા, કદાચ રાજ્યસભાના એમના ઘણા બધા ભાષણો આપણે સારી રીતે જોયા પણ ખરા, પણ એ સંગઠનના માણસ પહેલેથી હતા જ નહીં એટલે કદાચ સંગઠન બનાવવામાં નબળા નીકળ્યા, આપણે એવું માનવું. અને જો ગેનીબેન ના જીત્યા હોત તો લોકસભાની ચૂંટણી પછી જ શક્તિસિંહે તો રાજીનામું આપ્યું હોત, કારણ કે અને વખતે આપણે એક્સપેક્ટેડ હતું કે 26 માંથી એક પણ સીટ નહીં આવે તો શક્તિસિંહે રાજીનામું આપવું પડશે. જગદીશ ઠાકોરના ટેન્યુઅરમાં 17 સીટમાં જયારે કોંગ્રેસ સમાઈ ગઈ ઇતિહાસમાં પહેલી વાર, એમણે તરત નૈતિકતાના આધાર પર રાજીનામું આપવું પડે. એમ શક્તિસિંહ 26 માંથી એક પણ સીટ ના લાવી શકે તો એ આપવું પડે, એટલે ગેનીબેન આયા એટલે બધું અટકી ગયું. ત્યારબાદ રાહુલ ગાંધી પોતે માઇક્રોફાઇન ગ્લાસ, બિલોરી કાચ લઈને આખી ગુજરાત કોંગ્રેસ આમ જોઈ એમણે, અને પછી બધો ખ્યાલ આવ્યો કે રેસના ઘોડા, લંગડા ઘોડા, વરરાજાના ઘોડા, આ ઘોડા, બધું બીજું ત્રીજું બધું જોઈ લીધું. એના આધારે એ વખતે બી નક્કી થઈ ગયું હતું કે હવે રાહુલ ગાંધીની પહેલી જ તલવાર ફરવી જોઈએ તો કદાચ પ્રમુખ ઉપર બી ફરવી જોઈએ. અને કારણ કે જો મેં શું કીધું, વ્યક્તિગત રીતે બહુ સારા. આજે આપણે હેમાંગભાઈ મારી સામે જ બેઠા છે એટલે હું કહીશ, આમાં કઈ આગળ પાછળની વાત જ નહીં. હેમાંગભાઈ વ્યક્તિગત રીતે એના મેરિટથી મેડિકલી બહુ સારા અને ઉપપ્રમુખ છે જ ચોક્કસ, પણ કદાચ હેમાંગભાઈમાં બી કંઈક નેગેટિવ એવું હોય કે પોતે સંગઠનને રોજ રોડ ઉપર પેલા આપણે ટોળા વળીને ટોળાશાહીનું રાજકારણ કદાચ નહીં કરી શકતા હોય, કારણ કે પોતે ડોક્ટર છે વ્યવસાય. આજે એમની સ્કિલ કોંગ્રેસ પક્ષે બીજી રીતે વાપરવાની છે, એમનું બ્રેઇન વાપરવાનું છે. કદાચ એમને એવું ના કહેવાય કે રોજ 100 માણસો લઈને કોર્પોરેશનના દેખાવ કરવાના છે. એમ શક્તિસિંહ કદાચ એ પ્રકારના વ્યક્તિત્વ હશે જે સંગઠનમાં ફેલ ગયા
એમણે પોતે જાતે સ્વીકાર્યું. પણ એક હાઈ ટાઈમ આમ બીજી એક વાત કે શક્તિસિંહ જે તે વખતે કોંગ્રેસની જે ઘરેડ ચાલતી આવે છે કે પ્રદેશ પ્રમુખ એ ક્યારેય કોઈ એક્સપેરિમેન્ટ ના કરે. જેમ ભાજપ જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ બનાવી શકે, એક એક્સપેરિમેન્ટ હતો, એમ કોંગ્રેસ આવા એક્સપેરિમેન્ટ ના કરી શકે, બીકના માર્યા કે કોઈ બી રીતે. એટલે એમને એ જ ઘરેડમાંથી જોઈએ કે એક 25, 30, 35 વર્ષથી કોંગ્રેસમાં હોય, જૂના મંત્રી હોય, ક્યાંક ને ક્યાંક કોઈ મોટું માથું ધરાવતા હોય, પોતે વ્યક્તિગત રીતે જેમ કે ભરતસિંહ સોલંકી હતા, જગદીશ ઠાકોર છે, આ હતા. અમિત ચાવડા એક અપવાદ રૂપે આયા, પણ અમિત ચાવડાને તો એટલા માટે ભાઈ ભરતભાઈ ઉભા કરવા પડે, અમિતભાઈ બેસાડવા પડે, એક જ ગણાય એટલે એમને બેસાડ્યા હતા. બાકી તમે પૂર્વ બધા જ પ્રમુખ અમારા બીકે ગઢવી સાહેબ થી યાદ કરું 2003 થી, તો બીકે ગઢવી સાહેબ એટલે એક મેરિટ વાળી એ રીતે વ્યક્તિ બી ઉંમર લાયક, વત્તા મંત્રી પદ તરીકે કામ કર્યું હોય, વત્તા પક્ષને ઉભા કરવામાં 35 વર્ષ કોંગ્રેસમાં લોહી રેડ્યું હોય. એટલે એ રીતે શક્તિસિંહ બિન વિવાદિત હતા, કોઈ ગ્રુપના માણસ નહોતા, એટલા માટે એમની પસંદગી થઈ હતી. એમને પોતાને ખબર હતી કે આગળ જતા તકલીફ થવાની છે, ગુજરાત કોંગ્રેસને ઉભી કરવી હાલ કાઠું કામ છે, જે એમણે માનસિક રીતે સ્વીકાર્યું. બીજું એમણે જે નાની નાની ભૂલ કરી કે તમને પ્રદેશ પ્રમુખ તરીકે જો જવાબદારી આપી છે તો બેસી અને એટલીસ્ટ સંગઠનનું કે પાર્ટીનું કોઈ કામ મોટું આંખે ઉડીને વળગે એવું કરવા જેવું હતું, પાર્ટીને ગમે એવું કે ચલો મેં સંગઠન નવું બનાવ્યું, મેં કેડર 2 તૈયાર કરી, પણ એ પણ ખુરશી પર બેઠા પછી કોઈ દબાણમાં આવી ગયા. અને એ દબાણ ખાસ કરીને કે પણ જે મન ફાવે એવા ડિસિઝન લેજો, પણ પક્ષને ઉભો કરો. આઈ થિંક શક્તિસિંહ નહોતા લઈ શકતા, ક્યાંક એવા બધા દબાણ એ પછી ગ્રુપિઝમના હતા, જિલ્લા તાલુકા પ્રમુખના હતા, અહીંયા આને બનાવવો જ પડે, અહીંયા આને ના બનાવો તો આવું થાય, આમ કરો તો આવું થાય, અને પછી નારાજગીમાં કોંગ્રેસમાંથી રાજીનામા પડે. હવે રાજીનામા પડે એટલે અહીંયા એમ કે ભાઈ કોંગ્રેસમાં ભડકો અને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. એટલે એ બહુ સ્માર્ટલી કે કશું કરવું જ નથી, જેમ ચાલે જેમ ચાલવા દો. એટલે એમણે ખરેખર 2 વર્ષ 2.5 વર્ષ કંઈ કર્યું જ નથી આમ જોવા જાવ આઈડિયલી, હું એવું માનું છું. બીજી વાત કે પોતે રાજ્યસભામાં દિલ્હી રેગ્યુલર જતા હતા, એટલે અહીંયા પ્રવાસી પ્રમુખ તરીકેની એમની એક છાપ પડી ગઈ હતી કે અહીંયા બહુ ઓછા આવે, બહુ ઇરેગ્યુલર હતા. અને પ્રદેશ સંગઠનને લઈને જે કામગીરી દેખાવી જોઈએ કે ભાઈ ચલો આજે ફલાણા જિલ્લાની મુલાકાતે જવું, એ જિલ્લામાં કે તાલુકામાં હું એક મોટો દેખાવનો કાર્યક્રમ કરું, અથવા ફલાણા સમાજ એના 100, 200, 500 માણસને ભેગા કરીને એક પ્રમુખ તરીકે હું એક ખોળો પાથરું. એક સારો શબ્દ છે કે હું ખોળો પાથરું કે કેમ અહીંની જનતા કોંગ્રેસને વોટ આપતી નથી. એક પ્રમુખ તરીકે નહીં પણ એક કોંગ્રેસી કાર્યકર તરીકે હું સમજવા આવ્યો છું. શું ક્યારે આવું કામ કર્યું? આજે તમે CR પાટીલ જુઓ, બધી જ એમને નાની મોટી તકલીફો છે, પણ CR પાટીલ નાનાથી લઈને તમામ મોટા કાર્યક્રમમાં પહોંચી જાય છે. એ પોતે હાજર બધી જગ્યાએ હોય, એ બેઠા હોય એટલે સંગઠનનો કોઈ વ્યક્તિ હું ચૂં કે ચા ના બોલી શકે. જ્યારે અહીંયા આવું કોઈ પ્રોટોકોલ આપણને શક્તિસિંહના ટેન્યુરમાં અમને જોવા ના મળ્યો. અને નો ડાઉટ હજી બી કોંગ્રેસ, હવે મને ગઈકાલે તમારા જેવા યજ્ઞ એક મિત્ર ચેનલમાં એવું કીધું, જાહેર પ્લેટફોર્મ પરથી બોલ્યા કે ગઢવી સાહેબ જે બોલવું એ બોલજો, પણ કોંગ્રેસે સલાહ ના આપતા, કારણ કે એમને કોઈ સલાહની જરૂર નથી, એમને બધી ખબર જ છે. એટલે આપણે હવે એવું તો કેવું નથી કે શું જરૂર છે, કોંગ્રેસે શું કરવું જોઈએ. હા, એમને બધી ખબર જ છે, જે કરવાનું છે રાહુલ ગાંધીએ જ કરવાનું છે. કુટુંબમાં મોભી હોય, ભલે 90 વર્ષનો ડોહો ખાટલામાં હું તો બી 2 સારી સલાહ આપી શકે કે આમ કરો ને તો કદાચ આમ થાય, અને જો એ સલાહ માનો અને સારું થાય. એમાં જે કરવાનું છે કોંગ્રેસે કરવાનું છે. તકલીફ પુષ્કળ છે. ગુજરાતની જનતા કરતા હવે કોંગ્રેસની ચિંતા એટલે થાય કે જે ખસ્તા હાલત છે એમાં ગોપાલ ઇટાલિયાનું વિસાવદર જીતવું, 27ની ચૂંટણી નજીક આવી, દુશ્મન તરીકે આમ આદમી પાર્ટીનું ફરી એકવાર ઊભું થવું. આમ આદમી પાર્ટી 22ની ચૂંટણીમાં આવી, કોંગ્રેસને નુકસાન કરી નાખ્યું, ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત બતાવી દીધી, ફરી પાછી ચૂંટણી આવી રહી છે. જો આ થશે તો આ જ ઘરેડમાં આગળ વધશે, તો જેટલા પ્રમુખ બનશે એમણે રાજીનામા આપવા પડશે આ જ રીતે. કારણ કે કોંગ્રેસ જ્યાં સુધી સત્તા પર નહીં આવે ત્યાં સુધી પ્રમુખની અલગ બલદ અદલા બદલી, જિલ્લા પ્રમુખોની અદલા બદલી, એમનું એ જ કાગા રોળ, આ બધું જ આપણને જોવા મળશે. એટલે આમાંથી કેવી રીતે સુધરવું એની આપણે કોઈ સલાહ આપી નથી, એમને ખબર છે, એમને કરવું હોય કરે, બાકી આપણે તો ચર્ચા કરવાના છે આ રીતે. જોવા જઈએ ને તો 7 વર્ષમાં 3 પ્રમુખના રાજીનામાની બાબત સામે આવી છે, અને એક બાદ એક જે પ્રમાણે ફેલ થઈ રહી છે કોંગ્રેસ, પણ ક્યાંક એમ કહેવાય ને કે ના હવે યોગ્ય રીતે આગળ આવવું પણ બહુ જરૂરી છે. જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું કે ના હવે 2027 આવી રહ્યું છે અને એમાં પણ હવે કંઈક તો કરવું બહુ જરૂરી છે. અને એક બાદ એક આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક આપણે ચર્ચા તો એવી જ કરતા હતા કે ના ભાજપ અને કોંગ્રેસ, પરંતુ હવે આ જે ત્રીજી પાર્ટીનો જે ઉદય થયો છે તે ક્યાંક અત્યારે તો પ્રશ્નાર્થ કરી રહ્યો છે. અને આ પહેલાં પણ આપણે એક ચર્ચા કરી હતી કે એક નવા જોમ જુસ્સાની બહુ જરૂર છે. તો પછી આમાં હવે અનુભવી કે પછી યુથ કોણ હવે આ ગુજરાત કોંગ્રેસને આગળ લાવશે?
યજ્ઞભાઈ, આપનો પ્રશ્ન, ભલે હું કોંગ્રેસમેન છું અને કોંગ્રેસ સાથે સંકળાયેલો વર્ષોથી, લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. જો વિપક્ષ મજબૂત ના હોય તો નિરંકુશ શાસન સરમુખત્યારશાહી તરફ જતું હોય છે, જે હાલ આ દેશ અને ગુજરાત અનુભવી રહ્યું છે. પ્રસાદભાઈ ગઢવીએ એવું કીધું કે કોંગ્રેસને બધી ખબર છે ને એને સલાહ દેવાની જરૂર નથી. મારી એવી વિનંતી છે કે ગુજરાતના વિચારવંત નાગરિકો, વિદ્વાન નાગરિકો, આપના જેવા માધ્યમો જો ટકોર કરે તો કોંગ્રેસ ક્યાંક ભૂલ કરતી હોય, ક્યાંક મૂંઝવણમાં હોય, તો આ એને માટે એક માર્ગદર્શન મળી રહે અને આગળ વધી શકાય. એટલે પ્રશાંતભાઈ, વિનંતી છે કે કોંગ્રેસને આપને જે કહેવાનું છે એ આપ કહેતા રહ્યો, અમે કાન ધરીને સાંભળી. હવે મુખ્ય વાત ઉપર હું પાછો આવું કે 7 વર્ષમાં 3 પ્રમુખો બદલાણ. પ્રસાદભાઈએ એમના વ્યૂ બહુ સુંદર રીતે રજૂ કર્યા આંખ માથા ઉપર, પણ સૌથી મોટો પ્રશ્ન અત્યારે કોંગ્રેસ માટે એ છે કે કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસના વિકાસ અંગેની નીતિ, કોંગ્રેસની સામાજિક નીતિ, આ તમામ વસ્તુઓ યુવા પેઢી સુધી પહોંચાડવાની ખૂબ જરૂર છે. ગુજરાતમાં છેલ્લા 25-27 વર્ષથી એકધારું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. મતદાતા 18 વર્ષે મેચ્યોર થઈ જાય. એટલે જે 1998માં જે લોકો જન્મ્યા છે, 2000માં જન્મ્યા છે, 2006 સુધી જે લોકો જન્મ્યા છે, એ મતદાતાઓ થવા માંડ્યા છે. એમણે તો કોંગ્રેસ વિશે કઈ જાણ્યું જ નથી, કોંગ્રેસનું શાસન જોયું નથી. એટલે કોંગ્રેસના નેતાઓની સૌથી પહેલી જવાબદારી એ બને છે, ડિઝાઇનનો એક ભાગ, કે કોંગ્રેસની આખી ફિલોસોફી યુવાનો સુધી લઈ જવું. આ એક પ્રક્રિયા કરવી પડશે. જ્યાં સુધી કોંગ્રેસનું શું શાસન, એની શું વિચારસરણી, કોંગ્રેસે આ દેશ માટે શું કર્યું છે, કોંગ્રેસના તો આ દેશ કઈ સ્થિતિમાં, આ તમામ બાબતોની ચર્ચા યુવાનો સાથે લઈ જવી ખૂબ જરૂરી છે. અને એટલા માટે કોંગ્રેસ પક્ષમાં યુવાનોને પ્રાધાન્ય આપવું જરૂરી છે. પણ યુવાનોને પ્રાધાન્ય આપવાની સાથે સાથે જે લોકો અનુભવી છે, પીઢ છે, એને પણ બેલેન્સ કરવા ખૂબ જરૂરી બને છે. અને પ્રશાંતભાઈએ જૂથવાદની વાત કરી, હું નકારીશ નહીં. હું એમ નહીં કહું કે બધું એક છે ને કોંગ્રેસ અદભુત છે ને, છે. અને એ જૂથવાદ પોઝિટિવ કન્વર્ટ થાય કે તારા કરતા હું વધારે કામ કરું છું, તારા કરતા હું વધારે પ્રજા, એ મેપ ઉપર આખા જૂથવાદને કન્વર્ટ કરવો પડશે. એકબીજાને અટકાવવા માટેનો જૂથવાદ કરતા એકબીજાથી દોડવામાં આગળ. અને એટલા માટે ઘણો બધો વિચારવંત, અનુભવી યુવાનોને પણ માર્ગદર્શન આપી શકે એવું વ્યક્તિત્વ એઆઈસીસીએ એટલે હાઈકમાન્ડે ગુજરાતમાંથી ગોતવું પડશે. પણ હેમાંગભાઈ, અમુક સિલેક્ટેડ નામમાંથી બહાર આવવું હવે બહુ જરૂરી છે ગુજરાત કોંગ્રેસે. કારણ કે જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું ને કે ના જગદીશભાઈ ઠાકોર પછી ભરતસિંહ સોલંકીની જગ્યાએ ના કોઈ અત્યારે તો અમિત ચાવડા નહીં તો આ, એટલે અમુક હવે સિલેક્ટેડ નામમાંથી જો બહાર આવો અને તેની સાથે કોઈ એક નવા, હું એમ નથી કહેતો કે ના યુથને જ મૂકો, પણ અનુભવી પ્લસ યુવા એ બંનેને અત્યારે તો જો મિક્સઅપની સાથે અત્યારે જો જોડે રાખવામાં આવે તો ઘણી સારી એવી બાબત પણ અત્યારે તો જે જોવા મળતી હોય છે. હેમાંગભાઈ, નહીં, આપની વાત ખૂબ સાચી છે. ક્યાંક જ્યારે તમે સતત ધાર્યા પરિણામ નથી લાવી શકતા ત્યારે ઇન ટોટલ ચેન્જ જરૂરી બનતો હોય છે. એ વાત સાથે પણ હું સંમત છું. અને જ્યારે તમે પરિણામ તરફ જવું હોય ત્યારે જે ક્રિકેટમાં કહેવાય છે કે ભૂતકાળ નથી જોવાતો, હાલનું પરફોર્મન્સ જોવું પડે છે, એ પણ જરૂરી છે.
પણ મને આશા છે કે આપે જે વાત કરી એકદમભાઈ, એ પણ હાઈકમાન્ડ સમજશે, વિચારશે અને ચોક્કસપણે ગુજરાતની પ્રજા જે ઈચ્છી રહી છે એ રીતનું એક નેતૃત્વ બહાર લઈ આવશે. કારણ કે ગુજરાતની પ્રજાએ પણ અમુક બાબતમાં મન બનાવી લીધું છે. જે ધરાતલ પ્રજાના મૂળને અનુભવે છે, ભણે છે, જોઈ શકે છે, સમજે છે, એ આગેવાનોને આ ખબર છે કોંગ્રેસમાં. પણ જે કોસેટોમાં છે એને આ બાબતની ખબર નથી પડતી કે પ્રજા શું અત્યારે ઈચ્છે છે. મને એક બાબતનો બહુ આનંદ થાય છે કે આટલી નિષ્ફળતા છતાં 26-27 વર્ષ સુધી શાસનમાંથી બહાર રહેવા છતાં અત્યારે ગુજરાતના વિશ્લેષકો, વિદ્વાનો, માધ્યમો અને પ્રજા હજી કોંગ્રેસ તરફ આશા રાખીને બેઠી છે. અને ક્યાંક એના મગજમાં એમ છે કે મજબૂત વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ બહાર અત્યારે આવે અને પછી સત્તામાં આવે. એટલે આ ફિલિંગ મગજમાં રાખીને હાઈકમાન્ડે ચોક્કસ આપે કીધું એવું વ્યક્તિત્વ ગોતવું પડશે, એ પ્રમાણેના ફેરફાર કરવા પડશે અને યોગ્ય વ્યક્તિત્વ મળશે તો ગુજરાતનું વાતાવરણ બદલાશે. અચ્છા, આશા એટલા માટે છે કારણ કે આટલી જૂની પાર્ટી છે અને ઘણા જે કાર્યો પણ તમને દ્વારા જે કરવામાં આવ્યા છે. પ્રશાંતભાઈ, અનુભવી અને યુવા તરીકે જો કોઈ નામ અત્યારે હાલ એમ લાગતું હોય કે ના આ વ્યક્તિ બહુ જરૂરી છે, પ્લસ સૌથી મહત્વની બાબત સામાજિક સમીકરણ પણ અત્યારે હાલ તો જોવા બહુ જરૂરી છે, શું લાગી રહ્યું છે કે ના નવા પ્રદેશ પ્રમુખ કોણ બની શકે છે? અને જે રીતે શૈલેષ પરમારને જે જવાબદારી આપવામાં આવી છે, ચોક્કસથી ઘણા જૂના ધારાસભ્ય પણ છે, ઘણા સારા એવા જે કાર્યકર્તા પણ છે, શું કહેશો કે કેવા હવે નેતા જરૂરી છે કોંગ્રેસને? શૈલેષભાઈ વ્યક્તિ મેં અગેન પોતે આટલા વેવમાં પણ એ સીટને ટકાઈ રાખ્યા છે કોંગ્રેસ માટે. અમદાવાદ શહેરની આ સીટ, એમ કહેવાય કે અમદાવાદ શહેર લગભગ બધું ભાજપ તરફી વળ્યું છે, એમાં પણ અમદાવાદ શહેરની એ સીટ શૈલેષભાઈ હર હંમેશ ટકાઈ રાખવા માટે એક જેને કહે ને પેલા બન્યા છે, તો એમણે સીટ ટકાઈ રાખી છે. સંગઠનની દ્રષ્ટિએ એમણે ઘણી બધી જવાબદારીઓ ભલે નિભાઈ હશે, અત્યારે કાર્યકારી પ્રમુખ પણ છે, પણ આપણે એ બી ખ્યાલ છે કે જે ઘોડાની વાત થઈ રહી છે કે ઉપરથી જ કોંગ્રેસી છે મનથી ભાજપી છે, એનું કદાચ ક્યાંક ને ક્યાંક નાનું મોટું જો લિસ્ટ બનતું હોય તો એમાં આપણા ધ્યાનમાં પણ આવ્યું છે કે શૈલેષ પરમાર સામે પણ આંગળી ચિંતાઈ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના સાંઠગાંઠમાં કદાચ વધારે ઘરોબો ધરાવે છે ભાજપના નેતાઓ સાથેનો. હમણાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ઘણા નેતાઓ પણ ફરે છે, એમના નામ ફરે છે. તો આની ટોપી આના માટે મને એવું લાગે છે, હું એવું માનું છું, જ્ઞાતિગત સમીકરણ તમે યાદ કરાવ્યું એટલે કે આમ તો કોંગ્રેસની મુખ્ય વોટ બેંક SC, ST, OBC માઇનોરિટી હતી, એટલે કે દલિત અને આદિવાસી ઠાકોર સમાજ એટલે OBC ટાઈપની. હવે એ અત્યાર સુધી ચાલતી હતી, એ જમાનો થઈ ગયો, જતો રહ્યો. પણ ક્યાંક ને ક્યાંક હવે સવર્ણ વર્ગ એટલે આ વખતે મને એવું લાગે છે કોંગ્રેસે એક પાટીદાર પ્રદેશ પ્રમુખ આપવો જોઈએ, કારણ કે પાટીદાર સમાજમાં જે કંઈ નારાજગી નથી વરેલો હશે. આમ તો ભાજપ એટલે પાટીદાર ને પાટીદાર એટલે ભાજપ, પણ હજી પણ પાટીદાર સમાજને થોડો ઘણો વાળવો હોય. 16% મત ધરાવે છે પાટીદાર સમાજ ગુજરાતમાં. હું કોઈ પર્ટિક્યુલર સમાજના વખાણ કરવા નથી આવ્યો, પણ કોંગ્રેસે બધા એક્સપેરિમેન્ટ કરી જોયા. જગદીશભાઈ ઠાકોર હોય, ભરતસિંહ સોલંકી હોય, શક્તિસિંહ ગોહિલ હોય, અર્જુનભાઈ મોઢવાડિયા હોય, આ બધા OBC સમાજમાંથી આવતા હતા અને તેમ છતાં OBC સમાજ અત્યારે કમ્પ્લીટલી દૂર ગયો છે કોંગ્રેસથી. અત્યારે બધા સમાજ દૂર ગયા છે. તો આમાં એક નવો એક્સપેરિમેન્ટ જો કરવો હોય, વત્તા એક કેડર 2 માંથી આપણે જે નામ લઈએ છીએ બધા કેડર 1, ટિયર 1 નેતાઓ છે, 10 નેતાઓના નામ તમે લો, એમાં સિદ્ધાર્થભાઈ પણ આવી ગયા, શક્તિસિંહ આવી ગયા, અર્જુનભાઈ એક સમયમાં હતા. આ બધા ટિયર 1 નેતા કહેવાય. ટિયર 2 એટલે ક્યાંક ને ક્યાંક આમ તો હેમાંગભાઈ પણ ટિયર 1 માં આવે, પણ હેમાંગભાઈ જેવા આપણે ત્યાં હિમાંશુ પટેલ એક પ્રવક્તા તરીકે, એક સમયમાં જયરાજસિંહ પરમાર, લોકો એવું કહેતા હતા કે આ પાક્કો કોંગ્રેસી તક આપવી જોઈએ. જયરાજસિંહને ટિકિટ નહોતી મળતી વિધાનસભાની અને એનાથી બી નારાજગી ખૂબ ચાલતી હતી. એવા ટિયર 2 નેતાઓ જે સેકન્ડ કેડર કોંગ્રેસ આજ સુધી ઊભી નથી કરી શક્યું અને નિષ્ફળ નીવડ્યું છે, એવાને જવાબદારી કરતા હવે જેને બનાવો ને ફ્રી હેન્ડ, સૌથી પહેલો ફ્રી એટલા માટે હું કહું છું કે માનો કે આવતીકાલે સવારે હેમાંગભાઈને પ્રદેશ પ્રમુખ બનાવી દો, તો એમને આણંદના જિલ્લાના પ્રમુખ હેમાંગભાઈને જે વ્યક્તિ સારો લાગતો એને બનાવી શકે, એ બનાવી દેવા જોઈએ. અને એમાં કોઈ નારાજગી ના આવે, ના યાર પછી આણંદ તો આપણે પૂછ્યા વગર કઈ ના થાય યાર, એ તો પછી અમિતભાઈને પૂછવું પડે યાર.
અહીંયા ભરૂચ તો યાર હવે પેલું હેમંતભાઈના ઘરે એક ફોન તો કરવો પડશે એમના દીકરાને કે ભરૂચ જિલ્લા પ્રમુખ હું કોને બનાવું. એમ જો તમે આમાં પૂછી ગયા એટલે સૌરાષ્ટ્રમાં થોડુંક યાર આપણે પૂછવું પડશે આ લોકોને યાર. અત્યાર સુધી તો અર્જુનભાઈ પૂછ્યા વગર નહોતું થવાતું. એમ આમને પૂછવું પડે આમને. અરે ભાઈ પ્રદેશ પ્રમુખ જે ડિસિઝન લે ફાઇનલ. અને બીજું જેને ના ફાવતું એ કોંગ્રેસ છોડીને જતા રહે. રાહુલ ગાંધી એક સમયમાં કીધું હતું કે અમારે તો 20 થી 25 સારા પેલાની જરૂર છે અને હમણાં બી કહી દીધું કે 20-25 કાઢવા પડે. આ એકવાર તમે સફાઈ તો ચાલુ કરો. જે ના ફાવતું હોય નારાજગી હોય ઉતારો. કોંગ્રેસ ઓટોમેટિક ઊંચી આવી જશે આવું મારું માનવું છે. પછી એમને જે ખબર પડે. પણ આ વખતે સવર્ણમાંથી જો પ્રદેશ આપે તો કદાચ બધા વર્ગને આવરી લેવાનો પ્રયત્ન ક્યાંક થશે. અને એના માટે બી એવું કેમ તમે સત્તા પર આવો તો ઓબીસી ને સીએમ બનાવજો, પ્રદેશનો પાટીદાર આપીશ, બ્રાહ્મણમાંથી જે બી આપવાનો એમ ટૂંકમાં આવું કંઈક સમીકરણ ગોઠવી શકાય છે. હવે જો કોંગ્રેસ શું પણ મને એવું લાગે છે કે ધડ મૂળથી નળિયાથી તળિયા સુધીના ફેરફારો અને તળિયાથી નળિયા સુધીના આ કરી અને કંઈક 2027 સમય હજી પ્રોપર છે, યોગ્ય છે. પરેશ ધાનાણી એક નામ મારા મગજમાં ચાલ્યું છે એટલે આ પ્રોપર ટાઈમ છે. આનો ઉપયોગ કરીને 2027 ની ચૂંટણી લડે. બિલકુલ સાચી વાત છે. હવે કોણ નવા સુકાની બનશે અને કેવી રીતે તેના તો કાર્યભાર સંભાળશે તેને લઈને તો સવાલ યથાવત છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે ગુજરાતનું રાજકારણ કેટલું ગરમાય છે. હેમાંગભાઈ, પ્રશાંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.